વિગતવાર સમાચાર તો રીબડાના અનિરુદ્ધસિંહને જેલમાં સરેન્ડર કરવાનો આજે અંતિમ દિવસ છે। અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં સરેન્ડર કરી શકે છે। આત્મસમર્પણ કરવા માટે 18 સપ્ટેમ્બર સુધીની મુદત હતી। અગાઉ અનિરુદ્ધસિંહે વકીલ મારફતે પાસપોર્ટ જમા કરાવ્યો છે। પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા આરોપી છે। અનિરુદ્ધસિંહને સજા માફીનો નિર્ણય હાઈકોર્ટે રદ કર્યો છે। પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ અનિરુદ્ધસિંહ આરોપ પર છે। છેલ્લા 4 મહિનાથી અનિરુદ્ધસિંહ અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર છે। રાજકોટ ગ્રામ્ય પોલીસ અનિરુદ્ધસિંહની ધરપકડ નથી કરી શકી। તો આપણે જણાવી દઈએ કે આજે આત્મસમર્પણનો અંતિમ દિવસ છે અનિરુદ્ધસિંહ જાડેજા માટે। ત્યારે રીબડાના અનિરુદ્ધસિંહ આજે સરેન્ડર કરી શકે છે જૂનાગઢ જેલમાં। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ છે ફોન લાઈન પર। ભાવેશ, છેલ્લા 4 મહિનાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહને પોલીસ નથી પકડી શકી, ત્યારે આજે હવે અનિરુદ્ધસિંહ માટે આત્મસમર્પણનો અંતિમ દિવસ છે, શું માહિતી? ચોક્કસથી વતનજી પ્રમાણે જે પૂર્વ ધારાસભ્ય છે લાખા પોપટ લાખા જે કલકત્તાજી સુરક્ષા તેમની હત્યા મામલે ક્યાંક ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી કરતો હુકુમ છે તે કરવામાં આવ્યો હતો અને તેઓ જેલમાંથી બહાર એટલે કે જેલ થયા હતા। પરંતુ પોપટ લાખા સોરઠિયાના પૌત્ર દ્વારા આ મામલે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે આ મામલે હાઈકોર્ટે તેમને 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવા માટે જણાવવામાં આવ્યું છે। એટલે કે આદેશ કર્યું છે કે હવે આજે અંતિમ દિવસ છે 18 સપ્ટેમ્બર, એટલે કે આજના દિવસે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનું છે। હજુ સુધી અનિરુદ્ધસિંહ જાડેજા છે તે ફરાર છે। પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ તેઓ છેલ્લા 4 મહિનાથી ફરાર છે। એવામાં રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ તો પોપટ લાખા સોરઠિયા કેસને લઈને સૌ કોઈની નજર હાલ આ કેસ ઉપર છે। અનિરુદ્ધસિંહ જાડેજા જે સરેન્ડર કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। હજુ સુધી કોઈ આ મામલે અપડેટ આવ્યું નથી, પરંતુ તે પ્રમાણે જૂનાગઢ જેલમાં તેમને સરેન્ડર કરવાનું છે, એટલે કે તેઓ આજે સરેન્ડર કરશે કે કેમ, કારણ કે આજે અંતિમ દિવસ છે અને હાઈકોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે। અગાઉ પણ અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના વકીલ મારફતે પોતાનો પાસપોર્ટ છે તે જમા કરાવ્યો હતો અને ત્યારબાદ હવે આજે અંતિમ દિવસ છે। અંતિમ દિવસે સૌ કોઈની નજર આ કેસ પર જોવા મળી રહી છે। જી બિલકુલ ભાવેશ, માહિતી બદલ આભાર।